જય શ્રી કૃષ્ણ મિત્રો, તો આપનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. વીકેન્ડ છે તો અમે આજે એક પવિત્ર જગ્યા પર જઈ રહ્યા છીએ. તેમનું નામ છે પરબધામ. સુંદર નજારો તમે જોઈ શકો છો રસ્તાનો, અને આ સુંદર રસ્તા માણતા માણતા અમે પહોંચી ગયા છીએ પરબધામ. તમે જોઈ શકો છો એકદમ શાંતિ છે, કોઈ ટ્રાફિક નથી. તમે જોઈ શકો છો આ જો અમારા જનાબભાઈ છે આગળ એકલા હાલતા હાલતા. તો ચાલો મિત્રો તમને દેખાડું પરબધામ. હું પણ પહેલી વખત આવી છું પરબધામ. સો મારી સાથે આવી ગયા છે મારા સિસ્ટર્સ એન્ડ મારા હસબન્ડ. તો ચાલો આગળ જઈએ અને તમને પણ દર્શન કરાવું કઈ રીતનું અહીંયા છે. અને બપોરના 12:30 વાગ્યા છે અને અહીંથી તમે જવાનો રસ્તો છે. અહીંથી તમે પૂરો નજારો જોઈ શકો છો. તો મિત્રો આ જગ્યા ખૂબ જ શાંતિભરી અને આધ્યાત્મિક છે. અહીં આવતા જ મનને એક અલગ જ શાંતિ મળે છે. જો અહીં તમે જોઈ શકો છો આપણું પરબધામ. અહીંયા ફોટોગ્રાફી બી સારી થાય છે. અમે બી થોડી ઘણી ફોટોગ્રાફી કરી અને મારી સિસ્ટર સાથે મારા હસબન્ડ સાથે. તો ચાલો આપણે હવે મંદિરમાં જઈએ, પણ અહીંયા અલાઉ નથી, મંદિરની અંદર મોબાઈલ લઈ જવા દીધો નથી. તો તમને અંદર પ્રોપરલી વિડીયો જોવા નહીં મળે. બહારથી અમે થોડું શૂટ કર્યું હતું, એ તમને અમે આમાં દર્શન કરાવું છું. ત્યાં આવું એક કુંડ હતું અને કુંડમાંથી પાણી લેવાનું હતું ને ત્યાં અર્પણ કરવાનું હતું. તો અમે 1 થી 2 વખત કર્યું જ્યાં આ રીતે લોકો કરતા હતા, તો અમે બંને બી આ રીતે કર્યું. ત્યારબાદ અમે અંદર મંદિરમાં ગયા અને ત્યાં સમાધિઓ હતી અને એમના દર્શન બી કર્યા. ઓલ ઓવર મને અહીંયા આવીને ખૂબ જ સારું લાગ્યું અને માઇન્ડ ફ્રેશ થઈ ગયું. જો તમને પણ આવી શાંતિ જોઈએ છે તો આ જગ્યા તમે જરૂરથી વિઝિટ કરજો. જવા જેવી છે, ફેમિલી સાથે જવા જેવું છે અને એકદમ શાંતિ છે અહીંયા. ત્યારબાદ અમે બંને નીકળી ગયા પ્રસાદી લેવા માટે. તો ચાલો મિત્રો આપણે જોઈએ અહીંયા કઈ રીતનું ભોજન વ્યવસ્થા છે. આ હતો આજનો અમારો બ્લોગ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ફરી એક નવા બ્લોગ સાથે મળીએ. જય શ્રી કૃષ્ણ.